ગર્ભાધાન થઈ જાય પછી એ પોતાની પત્નીને એટલે બાળકની માતાને બધી રીતે સપોર્ટ કરે, એ પ્રસન્ન રહે, ખુશ રહે, રાજી રહે, એના માટેના પ્રયત્ન. કારણ કે હવે એ ગર્ભાધાન થયું ને ત્યારથી એ માતા બની. અત્યાર સુધી સ્ત્રી હતી, હવે માતા બની. તો ભારત દેશમાં તો માતૃત્વનો કેટલો બધો મહિમા ગાવામાં આવ્યો છે. એ માતા તરીકે એની સંપૂર્ણ દેખભાળ એ પતિએ લેવી જોઈએ. એનું ખાવું, પીવું, સૂવું, બેસવું, ઉઠવું દરેક બાબતમાં અને એને સંપૂર્ણ સાથ સહકાર આપવો જોઈએ. આજના સમયની વાત કરું તો એને માટે ખાસ સમય આપવો જોઈએ. આજે પુરુષો સમય નથી આપતા. એને જે વસ્તુ જોઈએ વસ્તુ આપી દે, પૈસા જોઈએ તો પૈસા આપી દે, અનુકૂળતા જોઈએ તો અનુકૂળતા આપી દે, પણ સમય નથી આપતા. અને સ્ત્રી એક એવી છે કે એને સહારાની જરૂર છે. તો એને સમય આપશો તો એને લાગશે કે મારું કોઈક છે, એનાથી એ પ્રસન્ન રહેશે, ખુશ રહેશે, તો બાળકનો યોગ્ય વિકાસ થશે.